વેલકમ બેક. નડિયાદ કપડવંજ મોડાસા બ્રોડગેજ લાઇનની ટ્રેન 2020 થી બંધ છે, ત્યારે લોકોની માંગ છે કે આ ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવે. ટ્રેન બંધ હોવાથી લોકો ટુ વ્હીલર લઈને જવા મજબૂર બન્યા, જેથી અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. માર્ચ 2020 થી કોરોના રોગચાળાને કારણે સંક્રમણ ન ફેલાય તે માટે આ ટ્રેન બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે જિલ્લામાં તેમજ ગુજરાતમાં અન્ય મેમુ ટ્રેનો શરૂ થઈ છે, તેમ આ ગાડી પુનઃ શરૂ કરવા માટેની મુસાફરોની માંગણી પ્રબળ બની છે. માર્ચ 2020 થી જે ટ્રેન કોરોના સમયથી બંધ પડી છે, રાબેતા મુજબ બરોડા ડિવિઝનની મેમુ તથા બીજી મેમુ ટ્રેનો પણ ચાલુ થઈ ગઈ છે. કપડવંજ મોડાસાની રેલવે ટ્રેન કેમ હજી ચાલુ નથી થઈ? આના હજી ચાલુ થવાથી કેટલાય મુસાફરો આશરે કપડવંજથી આશરે 1200 જેવા મુસાફરો રોજ ધંધાના અર્થે નોકરી ધંધાના અર્થે કપડવંજ મોડાસા ટ્રેનમાં મુસાફર કરે છે. આજે લોકોને બસમાં અવર જવર બાઇક લઈને અવર જવર કરવાનું થાય છે, જેનાથી અકસ્માતનો બહુ ભય રહે છે. તો ટ્રેન ચાલુ થવાથી ટ્રેનમાં ભાડામાં 10 રૂપિયામાં અહીંથી ટ્રેન લઈ જાય છે, બસ ભાડા મોંઘા પડે છે. હવે ઘણા વખતથી અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ આપણી ટ્રેન મોડાસા સુધી લંબાઈ, શામળાજી સુધી લંબાઈ, તો અમને ખૂબ આનંદ થયો. પણ હવે આનંદ અમારો પૂરો ક્યારે થાય કે આ ટ્રેન ચાલુ થાય ત્યારે પૂરો થાય. એટલે અમારી સરકારને એટલી રજૂઆત છે કે બધી બાજુ બધી ટ્રેનો જો ચાલુ થઈ ગઈ તો અમારી આ કપડવંજ મોડાસા ટ્રેન સત્વરે ચાલુ કરો અને એ ટ્રેનનો અમને અને અમારી કપડવંજ તાલુકાની જનતાને એનો લાભ મળે. ત્યારે અમે બસમાં જઈએ છીએ તો અમને 100 થી 200 રૂપિયા થાય છે. તો અમારી એવી જ માંગ છે કે તમે નડિયાદ સુધીની ચાલુ કરો. કોઈ બિચારાને મોતિયો કરાવવા જવું હોય પણ એ પણ ગયડા માણસને બહુ તકલીફ પડે છે, કારણ કે મોતિયામાં જાય અને સાચવીને ટ્રેનમાં છે ઘરના આગળ આવી શકે છે અને બસમાં જવામાં બહુ તકલીફ પડે છે. એટલે અમારી માંગ છે કે તમે ટ્રેન ચાલુ કરો. ત્યારે અમે સુરત જઈએ તો અમારે 700 થી 800 રૂપિયા થાય છે.